हेलो विद्यार्थी मित्रों, गुजराती व्याकरणનો પાઠ ત્રીજો છે આ। જો આગળના ભાગ તમે ના જોયા હોય તો એકવાર તમે આગળની રીલ્સમાં જોઈ શકો છો। તો સંજ્ઞાનો આ છેલ્લો આપણી રીલ્સ છે। તો દ્રવ્યવાચક સંજ્ઞા, તો દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય? તો જે પદાર્થ દ્રવ્ય સ્વરૂપે રહેલો છે અને એને દર્શાવવાનો છે। તો ભાઈ દ્રવ્ય એટલે શું? તો કોઈ અવસ્થા હોય, ઘન છે, પ્રવાહી છે અથવા તો વાયુ અવસ્થામાં છે અને એને આપણે દર્શાવવાનો છે। તો આપણે એ જે શબ્દ હશે એને દ્રવ્યવાચક કહેશું। તો હજુ ના ખબર પડી હોય તો સરળ રીતે, તો જેને આપણે માપી શકીએ છીએ, તોલી શકીએ છીએ, તો એવા શબ્દને દ્રવ્યવાચક સંજ્ઞા આપણે કહેશું। દાખલા તરીકે પાણી છે, પછી કેરોસીન છે, પેટ્રોલ છે, તેલ છે, પછી કંકુ છે, ચોખા છે। તો આવા જે બધા શબ્દ છે એ દ્રવ્યવાચક કહેવાય। તો આમની અવસ્થા બતાવે છે, એમનું દ્રવ્ય સ્વરૂપ બતાવે છે। તો એવા શબ્દોને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કહેશું। ભાઈ આમને આપણે માપી શકીએ છીએ, તોલી શકીએ છીએ। ખાસ કરીને તમારે પાણી યાદ રાખવાનું છે, ઘણી બધી પરીક્ષામાં પાણી પૂછાયું છે। તો પાણી શું છે, કઈ સંજ્ઞા છે? તો દ્રવ્યવાચક સંજ્ઞા છે। બરાબર, સિમ્પલ છે। ખાસ પાણી યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાયું જ છે। પછી ક્રિયાવાચક સંજ્ઞા, તો ક્રિયાવાચક સંજ્ઞા એટલે શું? તો કોઈ શબ્દ ક્રિયા બતાવતો હોય કે ભાઈ ક્રિયા ચાલુ છે એવું બતાવતો હોય તો એવા શબ્દને આપણે ક્રિયાવાચક સંજ્ઞા કહેશું। દાખલા તરીકે ચાલવું, બરાબર, રમવું, પછી લખવું, બરાબર। તો આ જે બધા શબ્દ છે એમાં આપણને ક્રિયા થતી હોય, ક્રિયા બતાવતી હોય છે। પછી લેખન, બરાબર, કલ્પાય લેખન એટલે ભાઈ લેખન કરતા હોય, લખતા હોય। પછી ગણતરી, તો ગણતરી ભાઈ આપણે ગણતરી કરતા હોય। તો એવા શબ્દ જેમાં કોઈ ક્રિયા બતાવતું હોય, ભાઈ આ કામ થઈ રહ્યું છે એવું બતાવતું હોય શબ્દો, તો એવા શબ્દને આપણે ક્રિયાવાચક શબ્દ સંજ્ઞા કહી શકીએ છીએ। તો સંજ્ઞા અહીંયા 6 એ 6 આપણે જે એના ટોપિક છે પૂરા કર્યા છે અને હવે આવતા રીલ્સમાં આપણે આ 6 જે ટોપિક છે એના પરથી 5-6 પ્રશ્ન બનાવશું અને તમારે આના જવાબ આપણે કહેવાના છે। તો જો તમે ભાગ 1 ભાગ 2 ના જોયું હોય તો આગળની રીલ્સમાં જઈને જોઈ લેજો અને સરસ મજાનું ગણિત, ગુજરાતી વ્યાકરણ શીખવા મને એટલે ભાઈ હેમાંગમાં છે ને ફોલો કરો। થેન્ક યુ।